હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું રવા ઢોસા. તો દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ઢોસાનું બેટર બનાવવા માટે અહીંયા મેં જે રેસીપી શેર કરી છે એના માટે રવો અથવા સૂજી જોશે. અને તમે ઇન્સ્ટન્ટલી આ ઢોસા બનાવી શકો છો. એના માટે તમારે બેટર બહારથી પણ લાવવાની જરૂર નથી કે અગાઉથી ના બનાવ્યું હોય. તેમ છતાં પણ આપણે ઇન્સ્ટન્ટ આ ઢોસા બનાવી શકીએ છીએ અને એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સરસ બને છે. સાથે સાથે આપણે એક ચટણી પણ બનાવીશું. સાંભારની બદલે તમે આ માત્ર ચટણી અને બટેટાનો મસાલો હોય તો પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે મેં અહીંયા 1 વાટકી જેટલો રવો લીધો છે. અહીંયા તમે રવાની જગ્યાએ સૂજી પણ લઈ શકો છો. 1 વાટકી 1 કપના માપની છે. હવે 1/4 કપ એટલે કે અડધાની અડધી વાટકી ભરી અને ચણાનો લોટ લીધો છે. મિક્સર જારમાં એને દળી લઈશું, એટલે કે એકદમ સરસ રીતે પીસી લઈશું, જેથી આ જે રવો છે અને ચણાનો લોટ એકદમ મિક્સ પણ થઈ જશે અને આવો લોટ જેવો બની જશે. હવે એની અંદર અડધી વાટકી ભરી અને દહીં એડ કરીશું. દહીં અહીંયા ખાટું હોય તો પણ ચાલે, એનાથી ખૂબ જ સરસ એવું ટેસ્ટ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું, તો 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. અને હવે જે વાટકીના માપથી આપણે લોટ લીધો છે એ 1 વાટકી ભરી અને પાણી એડ કરી દીધું છે. હવે ફરીથી મિક્સર જારમાં આપણે એને મિક્સ કરી દઈશું, એટલે કે ગ્રાઇન્ડ કરશું. એટલે આવું એકદમ સરસ એવું બેટર બની ગયું છે. હવે એને આપણે એક અલગ જ બાઉલમાં લઈ લઈશું. તો જે બહારનું ખીરું છે એવી જ કન્સિસ્ટન્સીમાં આ ખીરું બન્યું છે. તો હવે આને આપણે રેસ્ટ થોડીવાર માટે કરવા દઈશું. 20 થી 25 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે ચટણી બનાવીશું. તો 2 પાવડા જેટલું તેલ લઈશું, એક વાસણમાં ગરમ કરીશું. એમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 ચમચી અડદ અને 2 ચમચી ચણાની દાળ એડ કરીશું. સાઉથ ઇન્ડિયનમાં જે પ્રકારની ચટણી હોય છે એવી જ આ ટેસ્ટી બને છે. હવે થોડી સાતળી લઈશું બધી વસ્તુ. પછી 2 ઇંચ જેટલા આદુના ટુકડા, 10 થી 12 જેટલી લસણની કળીઓ, એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મીડિયમ સાઇઝનું ટમેટું, 4 થી 5 જેટલા સૂકા લાલ મરચાં, એને પણ આમાં એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે ફરીથી મીઠું, તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. હવે અહીંયા 3 થી 4 મિનિટ સુધી ધીમા તાપે બધું સારી રીતે સાતળી લઈશું. હવે આપણું જે બેટર છે ને એને આપણે જોઈશું. તો 20 થી 25 મિનિટ થઈ ગઈ છે અને સરસ એવું થઈ ગયું છે. ફરીવાર એમાં અડધી વાટકી જેટલું મેં પાણી એડ કર્યું છે અને ફરીથી મિક્સ કરીશું. કેમ કે આપણે થોડીવાર માટે રેસ્ટ કરવા દીધો હોય એટલે ફરીથી સૂજી કે રવો છે ફૂલશે, એટલા માટે ફરીથી થોડું પાણી એડ કરી દઈશું. જરૂર હોય તો મીઠું પણ એડ કરી દેવાનું. અને આને થોડીવાર માટે મેં ઠરવા માટે મૂક્યું હતું. ઠરી જાય એટલે પછી એને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લઈશું અને ચટણી બનાવી લઈશું. તો બધું જ આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને ત્યાર પછી એમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરી દઈશું. તો મેં અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું. તમને વધારે જરૂરિયાત લાગે તો તમે વધારે પણ એડ કરી શકો છો. ચટણી આ રીતની બની છે. જરૂર હોય તો વધારે પાણી નાખી અને ફરીવાર તમે ક્રશ કરી શકો છો. અને તમને થોડી ઢીલી ચટણી ભાવતી હોય તો આમાં થોડું વધારે પાણી પણ એડ કરી શકો છો. હવે આપણે એને વઘાર કરી દઈએ. તો એના માટે આપણે આવું એક જેમાં વઘાર કરતા હોય એવું વઘાર્યું લઈશું. એમાં 1 પાવડું તેલ, 1 ચમચી જેટલી રાઈ અને મીઠો લીમડો એડ કરીશું. 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ વઘારને આપણે ચટણીની ઉપર આવી રીતે રેડી દઈશું. જો ક્યારેક સાંભાર ના બનાવો હોય તો ફક્ત આ ચટણીથી પણ તમને ઢોસાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને ઢોસાની સાથે તમે સાંભાર બનાવતો હોય તો પણ આ ચટણી બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે. હવે અહીંયા ઢોસાની નોનસ્ટિક લોઢી લઈશું અને એને પાણી છાંટી અને સાફ કરી લઈશું એક કોટનના કપડાથી. અને ત્યાર પછી 1 ચમચો જેટલું મેં અહીંયા બેટરને આવી રીતે પાથરી દીધું અને વચ્ચેથી ફરતી સાઈડમાં આપણે ગોળ ગોળ ફેરવતા જઈશું એટલે ઢોસો સરસ એવો પથરાઈ જશે. ફરતું મેં અડધી ચમચી જેટલું તેલ પણ એમાં એડ કર્યું છે. અને હવે સરસ એવો નીચેથી આવી રીતે શેકાઈ જાય એટલે આપણે આ ઢોસો છે એનું જે પેપર છે એ સરસ એવું ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છે. બીજું મેં અહીંયા પેપર બનાવ્યું એ પણ સરસ એવું ક્રિસ્પી બન્યું છે. તમે બીજી સાઈડમાં પણ ચેડવી શકો છો. આમ નામ પણ સરસ લાગે છે. આને તમે બટેટાનો મસાલો, સંભાર કે ચટણી સાથે સર્વ કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો.